સમગ્ર ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં જ્યાં માછીમારી થઈ રહી છે તેમાં કચ્છના જખૌ વિસ્તારમાં પુષ્કળ અને શાહી ક્વોલિટીની માછલીઓ મળી આવે છે, જેના કારણે સૌરાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના માછીમારો આ વિસ્તારમાં માછીમારી કરવા આવે છે। અમારી કચ્છ કેર ન્યૂઝની ટીમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી તો અનેકો સમસ્યાઓ જાણવા મળી। અહીં લોકો કાચા ઝૂંપડામાં રહે છે, મીઠા પીવાના પાણીની તો પારાવાર મુશ્કેલીઓ છે, લાઇટ પણ નાને બરાબર કહી શકાય તેમ છે। મોટાભાગના લોકો અહીં લાઇટ માટે બેટરીનો ઉપયોગ કરી રહ્યા છે। એટલું જ નહીં પરંતુ અહીં મોબાઈલ ટાવરની સમસ્યાના કારણે કોઈ નેટવર્ક સારી રીતે કામ કરતા નથી, જેને પરિણામે તેઓને જે ઓનલાઈન માછીમારી ટોકન મેળવવા મુશ્કેલી પડે છે। મોબાઈલ નેટવર્કના કારણે તેઓને જખૌથી થોડું દૂર જઈને પોતાના મોબાઈલમાં ઓનલાઈન ટોકન મેળવવું પડે છે। જખૌની લોકલ 450 જેટલી બોટો છે, ઉપરાંત અહીં માછીમારી માટે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતથી માછીમારી કરવા સિઝનમાં 1700 જેટલી બોટો આવે છે, કારણ કે અહીં પાપલેટ અને ગોલ્ડફિશ જેવી ઉત્તમ ક્વોલિટીની માછલીઓ અહીં છે। ખારા અને મીઠા પાણીના મિશ્રણના લીધે આ માછલીઓ અહીં જખૌની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અમુક નોટિકલ માઇલમાં જોવા મળે છે। જખૌ પોર્ટ પર લગભગ 25,000 માછીમારોના કુટુંબોનું વસવાટ છે। અહીં હોસ્પિટલની કોઈ સુવિધા નથી, જો કોઈ બીમાર પડે તો તેમને દૂર ગામે જવું પડે છે। એટલું જ નહીં, અહીંના માછીમારોને છેલ્લા 15 વર્ષથી ડીઝલની સબસિડી આપવામાં આવતી નથી। આ કારણે પણ તેઓને ખૂબ નુકસાની ભોગવવી પડે છે। અનેકો વખત રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી, તે આ વિસ્તારની મુલાકાતથી લાગી રહ્યું છે। જખૌના માછીમારોની બેઝિક જરૂરિયાતો જેવી કે પાણી, લાઇટ, રોડ, મકાન, હોસ્પિટલ, મોબાઈલ નેટવર્ક મળે તો તે પણ ખૂબ આગળ આવી શકે છે। અહીં એક માછીમાર આગેવાનનું કહેવું છે કે અમે વર્ષે 7,000 કરોડનું ફિશિંગ કરીને જખૌ વિસ્તારની તમામ બોટોનું કુલ નેટવર્ક છે, તથા દુનિયામાં ગોલ્ડફિશ જે મેડિકલમાં ખૂબ ઉપયોગી છે અને ઓપરેશન સમયે તેના ટાંકા લેવામાં આવે છે તે માત્ર આ જ વિસ્તારમાં છે। તેમ છતાં માત્ર ને માત્ર તંત્રના બેજવાબદાર વલણને કારણે અમે ખૂબ કફોડી પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યા છીએ। મારું નામ છે હાજી જુમા વાઘેર, હું જખૌનો રહેવાસી છું। यहाँ माछीमारी જે થાય છે એનામાં અહીંયા બધું હકીકતમાં અહીંયા કોઈ જાતની ફેસિલિટી છે નહીં। પહેલી ફેસિલિટી ટોકન માટે ઇસ્યુ માટે કોઈ મોબાઈલનો ટાવર આપેલ નથી, બીજું અહીંયા કોઈ લાઇટની સુવિધા નથી, પાણીની સુવિધા એ નથી, અને કોઈ અહીંયા હોસ્પિટલ માટે બી કોઈ સુવિધા નથી। એટલે એના અભાવને કારણે અહીંયાના જખૌના માછીમારો પહેલેથી બહુ કફડી પરિસ્થિતિમાં પોતાનું પરિવાર ચલાવે છે, મચ્છીમારી કરે છે। એના માટે બી ફિશિસ હજી સુધી કોઈ મચ્છીમારો માટે ફેસિલિટી આપવામાં આવી નથી, અને જે આ રેમ્બ્યુલન્સ છે એનાથી આના આધારે આ બી 50% ધંધો બી પૂર્ણ થઈ ગયો છે મચ્છીમારોનો। અત્યારે આપણે છીએ કચ્છના જખૌ બંદરે, જ્યાં ફિશરમેનોની અનેક સમસ્યાઓ છે। અહીંયા કોઈ પાયાની સુવિધાઓ નથી। લગભગ 25,000ની વસ્તી ધરાવતા આ બંદર ઉપર લોકોને પીવાનું પાણી નથી મળતું, લાઇટ તો છે જ નહીં, એ લોકો બેટરી ઉપર ચલાવે છે, હોસ્પિટલ જેવી કોઈ પ્રાથમિક સુવિધા નથી। સૌથી વધુ સારી ક્વોલિટીની જે ફિશ છે એ આ વિસ્તારમાં મળે છે સમગ્ર ગુજરાતના બંદરોમાંથી, અને અહીંયા જ કોઈ પ્રકારની આ લોકોને સુવિધાઓ મળતી નથી। અનેકો વખત સરકારમાં રજૂઆત કરવા છતાં પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી। જોવાની વાત એ છે કે કહેવાય છે કે જ્યાં માનવ વસ્તી હોય ત્યાં બેઝિક સુવિધા તો હોવી જ જોઈએ, પરંતુ અહીંયા આ 25,000ની વસ્તી ધરાવતા ફિશરમેનો માટે અને એમના ફેમિલી માટે કોઈ પણ સુવિધાઓ છે નહીં। નિર્મલા મહેશ્વરી, કચ્છ કેર, જખૌ।